જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આ શું લાગે છે તમને? ઠાકોરજીના લગ્ન છે તો ચાકડો વધારવા ગયા હતા. પછી મેં કીધું હાલો હવે આપણે દૂધી બહુ અમારા ઘરે ભેગી થઈ ગઈ છે. અમે કીધું હાલો દૂધીનો હલવો બનીને કે એમ 11 તો હતી જ તો ફરાળ પણ થઈ જાય. તો અમે દૂધી બનાવવાની શરૂ કરી હતી. સોરી, દૂધીનો હલવો બનાવવાનું શરૂ કર્યો હતી. છે ને મસ્ત શેકી અને તૈયાર થઈ ગયું સાબુદાણાની ખીચડીને. પછી અમે વહી ગયા વાડીએ. જમરૂક તોયડાના જો અમારું છે ને બધા ખાઈ છે ને મોજ મસ્તીથી એકદમ. બહુ જમરૂખ મસ્ત અમારે વાડીએ છે. આવજો તમે જરાક ચા પાણી પીવી આવજો. જો પછી મેં લાઈ કીધું ચાનો થોડુંક ફોટોગ્રાફી કરી નાખી. પછી અમે રિટર્ન આવ્યા ને તો ચા તો ફૂલેકું નીકળ્યું હતું. મને જાન લાગતી હતી પણ ઠાકોરજી છેલ્લે દેખાણા એટલે મેં કીધું ઠેક જાન છે. પછી હું લેવા વહી ગઈ બરફી. આ ત્રાજ્યું જોયું છે કોઈ? કમેન્ટ કરજો. પછી મેં કીધું ચાંદ છુપા બાદલ મેં. પછી અમારા ઘરે હતો લાઈવ ગાંઠિયા, વણેલ ગાંઠિયાનો પ્રોગ્રામ. હડતાલાથી અમારા મહેમાન આવ્યા હતા એટલે મારા ફૂવા, જેને બહુ મસ્ત ગાંઠિયા બનાવતા આવડે છે, તો એણે વણેલ ગાંઠિયા બનાવ્યા. અને અમે બધા, એટલે મારે તો 11 છે એટલે આપણે તો ન જ ખાવી, બરાબર? તમને ખબર છે. આ જો બધા બગડાટી બોલાવતા ખાતા હતા. કોઈ વાતે ઊભા ન થયા. અડધા ઉપર તો આ લોકો જ બધા ખાઈ ગયા. આ હું ને મારા મોટા મમ્મી બેયનું ફરાળ છે. સાગા બોલ્સ. પછી જાન પૌણીને આવી ત્યારે હું જાગતી હતી. મેં તો લાઈ થોડોક વિડીયો લઈ લો. આવું હતું તુલસી વિવાહનું.